ધાનેરાના વ્યસ્ત ગણાતા ડીસા રોડ પર સ્થિત પેટ્રોલ પંપ પાસે અચાનક લાગેલી આગે સ્થાનિકોના શ્વાસ અદ્ધર કરી દીધા હતા. જો કે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. એક તરફ જ્વલનશીલ ઇંધણનો જથ્થો અને બીજી તરફ આકાશને આમતી આગની જ્વાળાઓએ તંત્રની ઘોર બેદરકારી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. ધાનેરાના ડીસા હાઈવે પર આવેલ એસઆર પેટ્રોલ પંપ પાસે ગઈકાલે બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ પંપને અડીને જ આવેલી એક કમ્પાઉન્ડ વોલવાળા ખાલી પ્લોટમાં આ ઘટના બની હતી, જ્યાં લાંબા સમયથી આસપાસના વેપારીઓ દ્વારા કચરાના ઢગ ખડકવામાં આવ્યા હતા. જાણે કચરાપેટી બની ગયેલા આ પ્લોટમાં પડેલા કચરાના જથ્થાએ પળવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફરાતફરી મચી ગઈ હતી. જોતજોતામાં કાળા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડવા લાગ્યા અને આગની જ્વાળાઓ પેટ્રોલ પંપ તરફ વધવા લાગતા લોકો જીવ બચાવવા આમ તેમ દોડવા લાગ્યા હતા. જો આ આગ પંપના મુખ્ય ટેન્ક કે મશીનરી સુધી પહોંચી હોત તો ધાનેરામાં ક્યારેય ન ભૂલી શકાય તેવી મોટી હોનારત સર્જાઈ હોત. સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકોએ સમયસૂચકતા વાપરી તુરંત જ આગ ઓલવવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને ધાનેરા નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવતા આગ પર કાબૂ મેળવ્યો હતો, જેનાથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે કચરો વધી જાય ત્યારે તેને સાફ કરવાને બદલે કોઈ અજ્ઞાત તત્વો દ્વારા આગ ચાંપવામાં આવે છે, જે સીધું જ મોતને આમંત્રણ આપવા જેવું છે. નગરપાલિકા દ્વારા આ ખાલી પ્લોટના માલિક સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા થાય તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે. નગરપાલિકા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ જાગૃત નાગરિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ જોખમી કચરાના ઢગલા દૂર નહીં કરાય તો તેઓ મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટર સુધી ઓનલાઈન ફરિયાદ કરી ન્યાયની ગુહાર લગાવશે.